ચોપડી જ દઉં ને. ચારે કોરે ને થોડો થોડો લગાડો એટલે એન્ટીબાયોટિક કહેવાય યાર. પબ્લિક ને ખરેખર હવે ભાઈ ભાટિયાભાઈ નહીં આ તો વાંચેલું મને છે ને કશી ખબર નહીં પડતી, કશી એટલે કશી પેલું મેન્ટલ થોડો હોય ને એવું છે બરાબર. બકાલાલ બી બોલ્યા હતા, બકાલાલ તો ગાળો બોલતા હતા. પણ યાર આવું કરાય યાર, આખા ઝાડ આ ઝાડની તો આખી પથારી ફેરવી દીધી ને ભાટિયાભાઈ. નતો બોલતો ને મારા છે સુધી ઉતારી દીધી છે સુધી. બોલો મેં કીધું તારા શરીરની ઉતારી દઈએ આપણે ચોમડી તો શું થાય મેં કીધું તાણ બસ. આટલું ઝાડ ઉગાડવામાં 4-5 વર્ષ જતા રહ્યા ભાટિયાભાઈ. કેટલી મહેનત કરી છે ત્યારે આવડું થયું અને આ દેખો ઝાડની હાલત કરી કોઈ. એનું પછી કહેવાતું નહીં બરાબર. પછી પેલા મુકાતો હું કહેવા ને હા તમે પગાર આવો મને કે બોલો. એટલે પણ પગાર ભલે નગરપાલિકા આવે પણ નગરપાલિકામાં કર્મચારી રહે એટલે આપણે આવું કરવાનું. ફોન તો કયો છે કરવાનું છે નહીં કરતો ને. કાલે આટલા કચરા ઢગલા હતા ને એટલો સસ્તી કહેવાય ને કે એને કીધું ચોબીના તારો વિડીયો બનાવીને આજે જઈને એને વિડીયો બોલે. ફેરથી ના કરે એટલું સમજાવો યાર. હવે છોકરું અને એનું આપણે શું કહીએ કોયડો ઉંમર નહીં હજી ભાટિયાભાઈ બરોબર પણ તોય સમજાવવાનું ભાઈ આ બધું આવું ના કરાય એમ. માનસિકતા યાર ખરાબ લાગે. શું કહેવું તમારું? ના કહું તું મને ફોન કરજો, હું આવું ને એને લેવડાવું પછી અહીંથી બીજે તો ઉપાડી નહીં લાવી દઉં. હવે યાર આ બિચારું ઝાડ જતું રહ્યા કે યાર આપણે કહીએ પણ મને લઈ લાવી શું કરે છે. આવડું મોટું ઝાડ આપણે કરવામાં 4-5 વર્ષ થયા ભાટિયાભાઈ. લઈને બધું ચાલવાનું હોય શું કરે. થેન્ક યુ આભાર.